પૈસા નથી લેવા તમારે લઈ લો અમારા સૌથી મોટા ભાઈ છે રંજનભાઈ કા રંજનભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે સવારમાં બ્લોગની સ્ટાર્ટિંગ કરી વાળી છે ને આજે મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને આજે તો રક્ષાબંધન છે એટલે રક્ષાબંધનની ઢેર સારી શુભકામનાઓ બધાને અને આજે તો અત્યારે જો મારા ગુટી ફિયાક આવી ગયા છે બધાને પહેલાં કે કોઈ ન થયું કે હું મારા ભાઈને પહેલાં રાખડી બાંધી દઉં નકર હાથ ભરાઈ જશે મારે ચા ફી છે ને હાલો કોઈ જીપી સાંગલો કરવાનો વારો થાવ રંજન તું આવી જાય એક જ ગુજ્જુ ફઈ એક જ ખવડાવ कुछ भाई ने खवड़ावવાનું હોય कुछ भी पेंडो खाओ राखड़ी बांध तो पैसा जो जो એટલા બધાનો ને લાંબુ કરું હા લઈ લો ને ગુજી ફૂઈ કેટલા છે 10 રૂપિયા હાલો ભાઈ ભાભી નો વારો છે ઘડીક વાત કેમ એ આવો નીતા ફૂઈ બાઉ ફૂઈ હા વસત કાયમાં રહેવાનું નતું આવો બટા પછી ના ના પાસા છાન કે પછી આવવાનું નઈ કે પૈસા ઉડી ભાભી ની રાખડી કેવી છે ગુજી ફૂઈ એવી છે બે ની આવી પાસા છે ગાડો તો એક અમાર ભાવ ફૂઈ નીતા ફેવસ કા સારું છે ને હા હારું ઠીક રાખડી બાંધવા આવ્યા હા જરીક પેંડો ખરો ગુજી ફૂઈ એક મને જરીક તે ખાવ ને આપણે તો જો મારા ભાઈને રાખડી બાંધી દીધી છે મારા ભાઈનો બ્લોગ ઉતાર્યો નથી કારણ કે શરમાય છે બ્લોગમાં આવતા આપણે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી આપણે મારા ભાઈને કહીશું કે બ્લોગમાં આવે ને હવે તો આપણે નાના ભાઈને બાંધવાની છે આમ કે આમ ફરંગા પૂરું થઈ જાય તમારું ડોબું આમ હુકમણા મોરે બાંધવા આવ્યા છે કામન છે ફૂઈ હા વિડિયો ઉતારેલો આયા પેલા હજી આયા આવ્યા બનાવવા રહી ગયા છે કાબા મરવા ખોડીમાં બેહી ગયા છે લાઈટ જ રાખડી બાંધ્યા છે કારંજન ભાઈ અમારા સૌથી મોટા ભાઈ છે રંજનભાઈ કારંજનભાઈ ના બધા તો જો બેઠા છે ડીકેન મોરન એ મારા એ આજ પાછ કરજે ઈ નો ઓળું થઈ જાય હા
દબાવ દેવામાં મોટા કોઈ જોરદાર ના નીકળ્યા. અને અહીં તો જો બધી ભાજીની તૈયારી હાલે છે. અને હવે તો એવું નીકળ્યું છે કે ભાભીને રાખડી બાંધવાની તે મારી મમ્મીને દાખવા હાથ ભરાઈ જાય. મારું રૂપાને ભરાઈ જશે. હા 6 ફ્રી છે ને માંજુબેન હતા કે આવી જશે નખરાળા. માંજુ ડાકડી લીધી. વિડીયોમાં લઈ લેજો અમને. વાહ વાહ. આજને સબસ્ક્રાઇબ કરો. મારા માટે આ ચેક પણ ખબર પડી. આજ મને ખબર પડી. નવરા આવી ગઈ સુવી ભાઈ હાથ ભાઈ બેન નવરા આવી ગઈ પૈસા નથી લેવા તમારે લઈ લો. અને મારા ભાઈ નક્ષીબી બેઠા છે. જો મારા ભાઈ તો શરમાય છે બ્લોગમાં આવતા કાકસી. અને હવે ભાભી રાખડી બાંધે છે. અમારે વિલાસભાઈ ને દિયાફુઈ હતા ઠેઠ આવ્યા બહુ પટાણે કાવ્યું દિયાફુઈ. હા વાહનમાં આવ્યા એટલે ને વિલાસભાઈ જો હવે રાખડી બાંધે છે. વિલાસભાઈ પૈસા લેતા જાઓ. આ બધી બેનો એમ કે છે એટલા બધા નથી લેવા ઉભા. અમાર ગુજી ફી જાય સંભારો કરે છે. ગુજી ફી દિનેશભાઈ તમે શું કરો છો? ચટણી બનાવો છો એમ ને? હલાવે છે. આવડતું જ નથી પણ હું શીખવાડતી જાઉં છું. ઠીક. એવું છે. ટાકા પણ દિનેશભાઈ સારું થઈ ગયું તમને? હા ઓ થઈ ગયું કાકા તો ગઈ હા પેલો કરીને હું ગઈ હતી એક દી હું જ આવે ને એવું ઠીક. એટલે આવી ગઈ તો નાટકો એમ થોડો સારો હવે રસોડા હું રાંધે છે આપણે જોઈએ કે રસોડામાં બધા છીએ હું રાંધે છે આપણે જોઈએ એવી. આજે તો બધા મહેમાન આવ્યા હોય એટલે બધું નવીન નવીન રાંધવાનું હોય. જો બધા બેઠા છે. અને આ દિનેશભાઈ જો ભજીયા પાડે છે. કા દિનેશભાઈ? એક દિનેશભાઈ ચટણી લાવે છે અને એક ભજીયા પાડે છે. જીગુભાઈ ભજીયા કાઢે છે. કા જીગુભાઈ? અને મોરો બેઠો છે ને મારો ભાઈ બેઠો છે. એ તો બે શાકવા માટે બેઠા હોય. પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બની હારી જાય. તો જો અમે જમવા બેસી ગયા છીએ. બધું રંધાઈ તો ગયું છે. આજે તો પાવભાજી છે. પાવભાજી છે મસ્ત મસ્ત. કા માંજુ? મેંગી. આજ અમારા દિનેશભાઈ સેલાઈ રહ્યા. કા દિનેશભાઈ? હા હું જોડે? હા દિયાફૂટ પણ ખાવા ટાણે છે ડાયવા. ખાવા ટાણે થઈ ગયા. મને કે ઘરમાં તો ખાવાને એમ કે છે? મમ્મી બેન કીધા એટલે પડી ગયા તો પાછું જો સતાવાઈ પણ હતા શું હોય આ વાર્તા એમ કીધું ખાઈને પાછા મળશું. અમારા ઘરના લગાઈને કોઈ તેની માંગણી કોઈ ના ભિખારી તો નવરા થઈ ગયા છે. અમે બધા ભાઈ બેઠા છે અને જો જોડી હવે આજે હતા રાખડી બાંધે છે. ભાઈ થઈ ગયું કાઈ ને ભાઈ અયારિયા વચી જો પછી ભાઈ થઈ ગયું હું ગુજી ફૂઈ જોશું. ભાઈ કર્યો કાકી ગોતી એવી રૂપિયો આ બેઠા છે. હારી ગઈ પર મસ્ત અયારિયા ઓલું ગીત ગાતું એ તો સંભળાય તો ખરી. વગર આયા વગર પછી ડીકે બેઠસ કા ડીકે જો તો અમારે જો દાખલા વગર ગીતો સંભળાવે રહ્યા. આખાડેલું બનાવે અને આ બધા બેઠા છે. જો પેંડા ખાઈ છે. કા ધોળી હા આ ગુજી ફૂઈ તમારા દવે બસ કેટલાક ખાવા છે? ફૂટવાડીને જો એમ એ વાત હશે હો. જો તો બોલો તો આ તો પણ હાડુડા લાગે છે. થોડો દે
ભાગ્ય લાગુ માથું બાંધે આર્ય પાછું ભૂલી જાય છે ના બધા તો બેઠા છે આ પણ બંધ જ નથી થતા પેંડા ખાતા કેટલાક ખાવા છે તો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા પીવું તો બેઠા છે કાઢી છું હા પૈસા કરીને થાકી નહીં ગયા ને થઈ ગયા તો જો હોઈ જશે ને હવે જીગુફીની ખાલી રાહ છે જીગુફીની જવાની તૈયારી કરે છે અને મારા માંજુબેન છે કા માંજુ જો ગાડી તૈયાર કરી રહી છે સમજો કેમ બેઠી હાલો રેડી માંજુબેન જવા ગયો માંજુ જવા ગયો અમાર માંજુ જો ને ખરા કરે છે અમાર માંજુ જો ગાડી ચાલુ કરે છે એ માંજુ ચાલુ થઈ ગઈ અમાર જો જીગુફઈની જાય છે હવે જો હવે તો જાય છે માંજુ માંજુ જો મહેમાન તો બધા વહી જશે ને હાવ ખાલી ખાલી ઘર થઈ ગયું છે અને ઘડીક તો બધા હોય ને એટલે છે ને બહુ મજા આવે છે અને બધા મહેમાન હોય ને તો બહુ મજા આવે જો બધા મહેમાન તો વહી જશે ને માંજ હોય તો આખું ઘર ભરી ભર્યું લાગે હવે તો હાવ સૂનું સૂનું થઈ ગયું છે અને આજે મારા પાછળ ફૂઈઓ આવ્યા હતા એમ 6 ફઈ છે એમાંથી ને 1 ફઈ નહોતા આવ્યા કૈલાસ ફઈ અને મારી બેન પણ નથી આવી રાખડી બાંધવા મારા બેનના એકના લગ્ન થઈ જશે એમ 3 બેનનું સીવી અને 2 નહોતા આવ્યા એટલે કે બહુ ન મજા આવી હોત તો બહુ મજા આવત અને આજે તો બહુ હસી મજાકની વાતો કરી હતી અને આજે જો કૃષ્ણા તો એના મામાના ઘરે ગઈ છે એનો એ 2 બ્લોક થાય છે રાખડી બંધનના એક ઈ ઉતારશે ને હું ઉતારીશ અને આજ મારો આવશે અને કાલ કૃષ્ણાનો આવશે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો છેલ્લે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય હા બધાને એક વાત કહેતા તો હું ભૂલી ગઈ ચેનલમાં પહેલી વખત આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરતા જજો હાલો બાય બાય